રાજકોટથી સમાચાર કે જ્યાં ઉપલેટામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। ઉપલેટામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે। રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળો થઈ ગયા છે પાણી। ઉપલેટાની ટીજે કન્યા વિદ્યાલયમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। શાળા પાણી થઈ જતા વિદ્યાર્થીઓનું ભણતર પ્રભાવિત થયું હતું। શાળાના ક્લાસરૂમ, પુસ્તકાલય, સ્ટાફ રૂમ સહિતના જગ્યાઓ પર વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને તેને જ કારણે હાલ તો વિદ્યાર્થીઓના ચોપડા પણ પલળી ચૂક્યા છે। તાજેતરમાં જ શાળામાં ફિટ કરેલા પેવર બ્લોકને કારણે શાળાના રૂમમાંથી પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે। શિક્ષકોનો આરોપ છે કે પેવર બ્લોક કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવી અને તેને કારણે ચોમાસામાં શાળાની આ અવદશા થઈ છે। આજે અમારી શાળામાં આટલા વરસાદને કારણે ફ્લેવર બુક નાખ્યા છે, એના બદલામાં પુલ પાણી ભરાઈ ગયું છે અને અમારા અભ્યાસને પણ નુકસાની થઈ છે। વરસાદના પ્રકોપને હિસાબે ચારે બાજુ પાણી ફરી વળ્યું છે। દરેક ક્લાસરૂમની અંદર, લાઇબ્રેરીમાં, કોમ્પ્યુટર લેબમાં અને મેદાનમાંથી પાણી અહીં આવે છે। તો વધુ પડતા વરસાદના પ્રકોપને હિસાબે આ બધી પ્રકૃતિના પ્રકોપને હિસાબે થઈ રહ્યું છે। આ પેવર બ્લોકના કામમાં એટલી ગેરરીતિ કરવામાં આવી છે કે કોઈ એનું લેવલ જાળવવામાં નથી આવ્યું અને આજે પરિણામે આવ્યું કે થોડો વરસાદ થતાં ક્લાસરૂમમાં અંદર સુધી બધે પાણી ઘૂસી ગયા છે। તો તત્કાલ કોઈ સારી વ્યવસ્થા કરવામાં આવે અને ટીજે કન્યા વિદ્યાલયના મેદાનમાંથી અને વર્ગોમાંથી પાણીનો નિકાલ થાય એવી તત્કાલ વ્યવસ્થા